बड़ोदरा के हरनी स्थित भिड़भंजन हनुमान जी मंदिर में राम जन्मोत्सव बड़ी श्रद्धा और उत्साह के साथ मनाया गया। हिंदू धर्म में प्रभु श्री राम का विशेष महत्व माना जाता है। उन्हें मर्यादा पुरुषोत्तम के रूप में पूजा जाता है। चैत्र महीने की शुरुआत माता की आराधना से होती है और इसी माह की 9वीं तिथि को रामनवमी के रूप में मनाया जाता है। ये दिन भगवान श्री राम के जन्मोत्सव के रूप में पूरे देश में श्रद्धा भाव से मनाया जाता है। इसी के चलते वडोदरा के हरनी भिड़भंजन मंदिर में भी भक्तों की लंबी कतारें और श्रद्धामय माहौल देखा गया। भगवान श्री रामजीનો જન્મ મહોત્સવ આજે રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને હનુમાનજીની પ્રસન્નતા માટે નવાન પારણનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અષ્ટમી અને નવમી બંને ભેગી હોવાથી આજે શાસ્ત્ર અનુસાર આજે નવમીનો પર્વ અમે ભીડભંજન મંદિરમાં ઉજવ્યો છે અને રામજીનો જન્મ ઉત્સવ કર્યો છે। હરણીના સ્થિત ભીડભંજન હનુમાનજી મહારાજ જે જ્યાં બિરાજ્યા છે એ સ્થળી પર પ્રભુ રામજીનું પણ આગમન થયું છે। તો આજે રામજીના જન્મ દિવસ નિમિત્તે આજે એ સ્થળી પર પાવન સ્થળી પર અમે રામજીનો જન્મ ઉત્સવ ઉજવીને રામજીની અનુભૂતિ સાથે સાથે ભગવાન હનુમાનજીની હાજરી બંનેનો આનંદ અમે તો લઈએ છીએ, પણ સાથે જે પણ દર્શનાર્થીઓ ભક્તો આવે છે તો એ પણ આજે રામજીના જન્મ દિવસ નિમિત્તે આનંદ લઈ અને પોતાને જીવનની ધન્યતા અનુભવે છે। હનુમાનજીના જન્મ દિવસ નિમિત્તે અમે નવાન પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે કે જે હનુમાનજીને જે પણ વસ્તુ પ્રિય છે એનું આયોજન કરવામાં છે। આજે રામજીનો જન્મ દિવસ છે ત્યારે આજે રાત્રે હનુમાનજીના માટે સ્પેશિયલ હનુમાનજીના માટે રાગ સેવા જે સંગીત મરિમીય છે, જે અતિશય સંગીત પ્રમાણ હનુમાનજીને પ્રિય છે, તો આજે રાગ સેવાનો કાર્યક્રમ પણ 8 વાગે રાખવામાં આવ્યો છે। જે હનુમાનજીને જે પણ જેટલી વસ્તુ પ્રિય છે એ વસ્તુ ધ્યાનમાં રહી રામચરિતમાનસ, રામધૂન અને રાગ સેવા હનુમાનજીના માટે પ્રસ્તુત કરવાના છે।